નમસ્કાર, એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિસ્તારથી। મહત્વના સમાચાર પર એક નજર કરીએ। ભાવનગરમાં શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા મુંબઈ જવા રવાના। મણિપુરથી મુંબઈ સુધી ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે મુંબઈમાં પૂર્ણાવતી થવાની છે, ત્યારે ભાવનગર શહેરમાં કોંગ્રેસ સમિતિના આગેવાન આ યાત્રામાં જોડાવા જવા માટે મુંબઈ જવા રવાના થયા છે। તો તેમાં ઉપસ્થિત આગેવાન ચિત્રા ફુલસર વોર્ડના નગરસેવક અને વિપક્ષના ઉપનેતા કાંતિભાઈ ગોહેલ, માઇનોરિટીના ગુજરાત પ્રદેશના મંત્રી અનવર ખાન પઠાણ, જયદેવસિંહ ગોહિલ, ઉપપ્રમુખ નારી ભાવિન ઓઝા, એડવોકેટ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ ગોહિલ મહેન્દ્રસિંહ, ઉપપ્રમુખ સંદીપભાઈ, ઓબીસી પશ્ચિમ પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ સતીશભાઈ ચૌહાણ, શહેર કોંગ્રેસ મંત્રી રસુલભાઈ સૈયદ, ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ દ્વારા તથા પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર રાણીંગા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મુંબઈ જઈ રહેલા આગેવાનોને શુભેચ્છા પાઠવી હતી। કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ ગુજરાત, ભાવનગર।